ભુજ ખાતે જિલ્લા હોમગાર્ડ યુનિટ દ્વારા સારી કામગીરી કરનાર હોમગાર્ડ જવાનો અને શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર હોમગાર્ડ જવાનોના સંતાનોનું વિશિષ્ટ સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં ડીજી મનોજ અગ્રવાલ અને કમાન્ડર મનીષ બારોટ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજી વર્ચંદ સહિતના વરિષ્ઠ નાગરિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ પશ્ચિમ કચ્છ હોમગાર્ડ પરિવાર દ્વારા વિશિષ્ટ કામગીરી કરેલ સૌ હોમગાર્ડના સૌ સદસ્ય જવાનો અને સાથે એમના પરિવારના સૌ સદસ્ય વિદ્યાર્થીઓનો આજે સરસ મજાનો સુંદર સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગુજરાત પ્રદેશના એમના ડીજી શ્રી મનોજ અગ્રવાલજી અને સૌ આગેવાનશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી, જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ, અન્ય સર્વે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। પશ્ચિમ કચ્છના હોમગાર્ડ કમાન્ડન્ટ ભાઈ શ્રી મનીષભાઈ બારોટ દ્વારા આ સુંદર કાર્યક્રમ, જે કદાચ ગુજરાતમાં પહેલી વખત આ પ્રકારનો કાર્યક્રમ થઈ રહ્યો હતો, એવા એમના ડીજીશ્રીએ પણ એમને બિરદાવ્યો હતો અને અભિનંદન આપ્યા હતા। અને ખૂબ જ સરસ મજાનો કે ઐતિહાસિક અવસર હોમગાર્ડ માટે કહેવાય કે જેમણે છેલ્લા વર્ષોમાં ખૂબ સુંદર કામગીરી કરી હોય એમના વિભાગની, જેમણે અનેક ચોરીઓ પણ પકડી હોય, કોઈ ઘટનાઓ ઘટી હોય તો એમાં મદદરૂપે એ આવ્યા હોય, એવા સૌ હોમગાર્ડના સદસ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું। અને પરિવારના સભ્યો જેમણે વિશિષ્ટ કાર્ય કર્યું હોય, અભ્યાસની અંદર પણ જેમણે વિશિષ્ટ ક્રમાંક મેળવ્યો હોય, એવા લોકોનું પણ આજે સન્માન કરવામાં આવ્યું હતું। ભાઈ શ્રી મનીષભાઈ, હોમગાર્ડ કમાન્ડર, એમને અભિનંદન પાઠવું છું। પૂર્વ કચ્છના ભાઈ શ્રી ભૂમિતભાઈ પણ, એમને પણ અભિનંદન આપું છું। આપણા મોરબીથી પણ હોમગાર્ડ કમાન્ડર પટેલ પધાર્યા છે, એમને પણ અભિનંદન। બહુ સરસ, આ સરાહનીય કામગીરી છે। આવું હોમગાર્ડની અંદર પ્રથમ વખત આયોજન થયેલ છે, એટલે મનીષભાઈ બારોટ સાહેબના કાર્યને બહુ બિરદાવીએ છીએ। એટલે હોમગાર્ડ દળની સેવાની કદર થઈ છે, પ્લસ એના પરિવારજનોના જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે। એ બહુ જ પ્રશંસનીય કામગીરી છે। ભૂમિત વાઢેર, પૂર્વ કચ્છ જિલ્લા કમાન્ડન્ટ, આજે પશ્ચિમ કચ્છ હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારા જે સરસ્વતી સન્માન અને હોમગાર્ડના જવાનોનું જે વિશિષ્ટ કામગીરી બાબતે પ્રશંસાપત્ર અને પ્રમાણપત્ર દ્વારા અમારા કમાન્ડન્ટ જનરલ આઈપીએસ ઓફિસર ડીજીપી સાહેબ મનોજ અગ્રવાલ સાહેબની ઉપસ્થિતિમાં જે એક ઉદાહરણરૂપ અને ઐતિહાસિક કાર્યક્રમ કરવામાં આવ્યો, એના દ્વારા ખરેખર સક્રિય હોમગાર્ડ દળમાં વધુ સક્રિય થાય એના માટે એક નવા પ્રાણ આવ્યા। એના પરિજનોમાં એક ઉત્સાહનું વાતાવરણ થયું કે અમારું પણ હોમગાર્ડ દળ દ્વારા સન્માન થયું। અને આ કાર્યક્રમમાં ખાસ તો આપણા લોકપ્રિય સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને વિશિષ્ટ વિંગના અધિકારીઓ, બીએસએફ, એનએસએસ, વન સંરક્ષણ અને અલગ અલગ વિંગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ સરસ કાર્યક્રમનું સફળ આયોજન થયું। એ બદલ હું મનીષભાઈ બારોટ, પૂર્વ પશ્ચિમ કચ્છ જિલ્લા કમાન્ડન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજરોજ પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ પરિવાર દ્વારા જેટલા પણ હોમગાર્ડ જવાનોએ બહાદુરીપૂર્વક તેમજ પ્રામાણિક કાર્ય કર્યું છે તેમને અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ। અને હોમગાર્ડ પરિવારના બાળકો જેઓ ધોરણ 1 થી લઈ ગ્રેજ્યુએશન સુધી અને ડિગ્રી મેળવેલ હોય, નેશનલ કક્ષાએ જેઓ સ્પોર્ટ્સમાં ક્રમ લીધો હોય, તેવાને પણ આજ રોજ પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ પરિવાર સન્માનિત કરવા જઈ રહ્યા છે। ત્યારે હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલ સાહેબ પધારી ચૂક્યા છે અને કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ અન્ય અતિથિ મહેમાનો પધારવાના છે આ કાર્યક્રમમાં। અગ્રવાલ સાહેબ બોર્ડર વિંગ તેમજ નાગરિક સંરક્ષણ અને જિલ્લા હોમગાર્ડ કચેરીને તેમના તાબા હેઠળ આવે છે, એટલે ત્રણેય કચેરીનું નિરીક્ષણ કર્યું તેમને।